હાર ભાડી ગયેલી ભાજપને હવે એમના કાર્યકર્તાઓ પર વિશ્વાસ નથી રહ્યો, એટલે ગુંડાઓને ઉતારવા પડે છે, પોલીસ તંત્રને ઉતારવું પડે છે, ચૂંટણી કમિશનના અધિકારીઓને ઉતારવા પડે છે. આ પ્રકારની ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ છે. થોડે દિવસે લોકતંત્રની હત્યા થાય. મહેસાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્યારે ઘરે ના હોય ત્યારે કેટલાક તત્વો સ્કોર્પિયો ગાડી લઈને ગુંડાગર્દી કરે અને ઉમેદવારની પત્નીને સરેઆમ ધમકી આપે, ચીમકી આપે કે આવનારા સમયમાં જો ફોર્મ પાછું ન ખેંચ્યું તો જોવા જેવી થશે, આવી જાહેરમાં ધમકી આપે. જે સરકારની જવાબદારી છે કે આ ગુજરાતના દરેક નાગરિકને સુરક્ષા આપવી, તે જનપ્રતિનિધિત્વનું ચૂંટણી લડનારા લોકોને પણ સુરક્ષા નથી આપી શકતી. સ્પષ્ટ કહી દે સરકાર, ચૂંટણી કમિશન કે આ રીતે દમદાટીથી ચૂંટણી લડવાની છે, લોકોને બીવડાવી ધમકાવીને ચૂંટણી લડવાની છે. ક્યાંક પોલીસ તંત્રનો, મહેસાણામાં તો એના પહેલાં પણ ફરિયાદ થઈ કે સાતેજમાં પોલીસ સ્ટેશનની હદમાં જે પીઆઈની બદલી થઈ ગઈ હતી, છતાં તે વ્યક્તિને ત્યાં રાખવામાં આવ્યો જે ઉમેદવારોને ધમકાવતા હતા, ઉમેદવારોને પ્રેશર કરતા હતા ફોર્મ પાછું ખેંચવા માટે. હજી આજે પણ ક્યાંક ને ક્યાંક મહેસાણામાં આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આપના માધ્યમથી ચૂંટણી કમિશન અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે સરકારના નુમાઇંદા છો, તમે સંવિધાનના નુમાઇંદા છો, તમે ભાજપના નુમાઇંદા નથી. રોહિતસિંહ વાઘેલાએ એમને અરજી આપી, હજી ફરિયાદમાં કન્વર્ટ નથી થઈ, પોલીસ પગલાં નથી લઈ રહી.